ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરમાં માથાભારે બિચ્છુ ગેંગે ફરીથી માથું ઉચક્યું છે. ત્યારે આ ગેંગે વડોદરા શહેરના એક પરિવારની માતાની ધાકધમકી આપી છે. આ પરિવારને પાડોશી યુવકની ડ્રગ્સ કેસમાં છોડાવવા માટે કરેલી મદદ ભારે પડી છે. આ સમગ્ર મામલે માતા સૌપ્રથમ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં તેઓ તરફથી કાર્યવાહી કરવાનું આશ્વાસન મળતા આ મહિલા મોડી રાત્રે અટલાદરા પોલીસ મથક ખાતે પહોંચી હતી, જ્યાં પણ અટલાદરા પોલીસ મથકના પીઆઈએ આ મામલે કાર્યવાહી કરવા ખાતરી આપી હતી. મહિલાએ આક્ષેપ કરતા જણાવ્યું કે તેમના પાડોશમાં રહેતો પાર્થ શર્મા નામનો યુવક ડ્રગ્સ કેસમાં ફસાઈ ગયો હોય, જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેની આગળ પાછળ કોઈ ન હોવાથી અને તેના પિતાના મહિલાના પતિ સાથે સારા સંબંધ હોવાથી દયાભાવ રાખી પાર્થને મદદ કરી હતી. જો કે આ સમગ્ર મામલે બિચ્છુ ગેંગે આ મદદ બદલ રૂપિયાની માંગણી કરતા તેઓએ અગાઉ માંગ્યા મુજબના રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી. તેમ છતાં પણ બિચ્છુ ગેંગના સભ્યોનું પેટ ભરાયું ન હોય ફરીથી તેઓએ આ મહિલાના ઘરે રાત્રિ દરમિયાન જઈ રૂપિયાની માંગણી કરી હતી. જો કે આ મહિલા દ્વારા હાલમાં રૂપિયા આપવાની પરિસ્થિતિ ન હોય તેમ જણાવતા માતા અને દીકરીને ગેંગ રેપ કરવાની ધમકી આપી હતી, જેથી આ પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આ મહિલા પોલીસ મથક ખાતે આવી પહોંચી હતી અને જ્યાં તેણે મીડિયા સમક્ષ વધુ માહિતી પૂરી પાડી હતી.